સમાચારો વિસ્તારથી વાત ભૂપેન્દ્રસિંહ ઝાલાની પોન્ઝી સ્કીમમાં વધુ 6 જેટલા આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઈ। સીઆઈડી ક્રાઇમે કોર્ટમાં બીજી ચાર્જશીટ કરી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા, કિરણ ચૌહાણ, નરેશ પ્રજાપતિ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। વિનોદ પટેલ, ગુણવંતસિંહ રાઠોડ, કમલેશ ચૌહાણ વિરુદ્ધ પણ ચાર્જશીટ। તો ચાર્જશીટમાં સીઆઈડી ક્રાઇમે 18 વોન્ટેડ આરોપીઓ પણ દર્શાવ્યા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની ₹1.25 કરોડની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે। 21 ફેબ્રુઆરીના રોજ પ્રથમ ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી હતી અને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 6,866 લોકોને રૂપિયા નથી ચૂકવ્યા। 1.71 કરોડ રૂપિયા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકોને ચૂકવવાના બાકી છે। અને આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અનિતા આપણી સાથે લાઈવ જોડાયા છે। અનિતા, ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકોને હજુ પૈસા ચૂકવવાના બાકી છે, તેને લઈને કાર્યવાહી, શું અપડેટ? જે ખાસ તો જે પ્રકારે બીજેડ ગ્રુપ દ્વારા જે ફાઇનાન્સ જે આખું કૌભાંડ જે સામે આવ્યું હતું 600 કરોડને લઈને, તે મામલે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। પહેલી જે ચાર્જશીટ હતી જે 21 ફેબ્રુઆરીએ રજૂ કર્યા બાદ આજે બીજી ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે, જેમાં જે મુખ્ય સૂત્રધાર છે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેની સાથે જે સંકળાયેલા જે લોકો છે, કિરણ ચૌહાણ, કમલેશ ચૌહાણ, નરેશ પ્રજાપતિ અને વિનોદ પટેલ સાથે ગુણવંતસિંહ રાઠોડ વિરુદ્ધ અત્યારે વધુ એક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। આ આરોપીઓ દ્વારા જે લોકોને રોકાણ કરવાના નામે તેમની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું। ખાસ કરીને 600 કરોડનો જ્યારે મામલો સામે આવ્યો છે, જેમાં 1.71 કરોડ રૂપિયા હજુ લોકોને ચૂકવવાના બાકી હોવાનું ખુલ્યું છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જે જુદી જુદી સ્કીમો દ્વારા લોકોને લાલચ આપી હતી અને ત્યારબાદ તેઓને રોકાણ કરવામાં આવ્યું હતું। આ રોકાણ કરવામાં જે કેટલાક શિક્ષકો, આઈપીએસ અધિકારી, પોલીસ કર્મચારી સહિત જે સામાન્ય નાગરિકો છે, તેઓએ પણ તેની આ જે સ્કીમની અંદર રોકાણ કર્યું હતું। આ સમગ્ર કૌભાંડ જ્યારે સામે આવ્યું હતું ત્યારે સીઆઈડી ક્રાઇમે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો। ખાસ કરીને હજુ પણ 18 જેટલા લોકો જે આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું નામ સામે આવ્યું છે, જેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। હાલ સીઆઈડી ક્રાઇમે સમગ્ર કેસની અંદર જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેની 1.25 કરોડની જે મિલકત છે તે ટાંચમાં લઈ લીધી છે। સાથે અન્ય જે આરોપીઓ છે તેઓની મિલકતને લઈને ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને 21 ફેબ્રુઆરી બાદ આજે જ્યારે વધુ બીજી જે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે આરોપીઓ વિરુદ્ધ, અને તેમાં અન્ય જે 18 જેટલા આરોપીઓ હજુ સંડોવાયેલા છે તે વોન્ટેડ છે, તેઓને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે। જી અનિતા, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।